40 થી 42 પ્રવૃત્તિ આપણે બનાવેલી છે ભૌતિક વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિ, જેની અંદર આપણે ઘર્ષણ, બળ, ચુંબકને લગતા પ્રયોગો છે, પ્રકાશને લગતા પ્રયોગો છે, એવા અલગ અલગ પ્રયોગો બતાવેલા છે. એના સિવાય આપણે એક OBS સ્ટુડિયો પસંદ કરેલો છે કે આપણે શાળામાં સારી રીતે આપણે OBS સ્ટુડિયોની મદદથી કઈ રીતે વિડીયો રેકોર્ડિંગ કરી શકીએ છીએ. અને એક વસ્તુ છે આપણે રાઇટિંગ પેડ લીધેલું છે. હા સર, પ્રવેશ ઉત્સવમાં આપણે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે લાઈવ યુટ્યુબમાં આપણે. અને એક રાઇટિંગ પેડ છે સર કે જેની મદદથી કોઈ શિક્ષક એવા મિત્રો છે જેમને ઉભા થવામાં બેસવામાં તકલીફ પડે છે, લખવામાં બોર્ડ ઉપર થોડીક તકલીફ પડે તો ત્યાં બેઠા બેઠા બી એ વસ્તુ લખી શકે છે. આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. એમાં એક તમને એક્ઝામ્પલ બતાવી દઉં સર કે આ ટૂલ્સની મદદથી આપણે એક આકાર દોરીએ છીએ, એને સ્પ્રિંગની મદદથી બાંધી દઈએ છીએ જેથી નીચે ના પડી જાય. બોક્સ ટૂલની મદદથી આપણે એને એક આકાર આપીએ છીએ કે જેને આપણે લિક્વિફાઈડમાં કન્વર્ટ કરવાનું છે પાણીની અંદર. તો અહીંયા આપણે ટૂલ્સમાં આપણે લિક્વિફાઈડ આપેલું છે. હવે આપણે બાળકને એવું સમજાવ્યું છે કે પાણીમાં કયા પદાર્થો તરે છે અને કયા પદાર્થો ડૂબે છે સરળ રીતે. તો આપણે અહીંયા એક બે આકારો લઈ લઈએ સમજાવવા માટે. આને આપણે મટીરિયલ્સમાં જઈને અહીં વુડ આપેલું છે એટલે લાકડું બનાવી દીધું. બીજો આકાર છે એને આપણે સ્ટીલ બનાવી દીધું. અને ત્રીજો આકાર છે